હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમારા માટે એક ખુશખબર છે. આ કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં સરકાર દ્વારા વિદ્યાર્થીના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત 2020-21ના શૈક્ષણિક વર્ષના અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ આ જે વાર્ષિક પરીક્ષા છે એ જૂન મહિનામાં 10મા ધોરણની લેવામાં આવશે. તો આ 30% અંતર્ગત ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષયોમાં અમુક પ્રકરણનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ગણિત અને વિજ્ઞાનમાં આ ચાલુ વર્ષના અભ્યાસક્રમમાં દરેક પ્રકરણમાંથી કેટલાક મુદ્દા આ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં લેવામાં આવશે, તો કેટલાક મુદ્દાને આ અભ્યાસક્રમમાંથી એક વર્ષ માટે બાદ કરવામાં આવ્યા છે. તો આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીશું. તો હવે પ્રશ્ન એ થાય કે જો કેટલાક મુદ્દાઓને અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યા છે, તો શું આ મુદ્દામાંથી પ્રશ્નો પૂછાઈ શકે? તો ના. જેટલા પણ મુદ્દા આ ચાલુ વર્ષે 10મા ધોરણના અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યા છે, એટલા મુદ્દાઓમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે કયા મુદ્દાને અભ્યાસક્રમમાં લેવામાં આવ્યા છે અને કયા મુદ્દાને અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવ્યા છે એક વર્ષ માટે. તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આ ચેપ્ટરમાં જે પાર્ટ્સ છે આ ચેપ્ટરના એને ડિવાઈડ કરી દીધા છે. જે 1.1 છે એટલે કે રાસાયણિક સમીકરણો, આ ટોપિકને અભ્યાસક્રમમાં રાખેલ છે. તેમજ 1.2 રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. હવે રાસાયણિક પ્રક્રિયાના જેટલા પણ પ્રકારો છે એમાંથી સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન, આ 3 પ્રક્રિયાઓનો સમાવેશ આ અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે. તેમજ આ વર્ષે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એ 1.2.4મો ટોપિક છે. તેમજ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એ 1.2.5મો ટોપિક છે. અને 1.3મો ટોપિક છે રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયાની અસરો જોઈ છે. તો આ જે 3 ટોપિક છે, આ 3 ટોપિકને ચાલુ વર્ષનો જે અભ્યાસક્રમ છે એમાંથી બાદ કરેલ મુદ્દા તરીકે લેવામાં આવે છે. એટલે કે આ 3 ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાશે નહીં. તો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, એમાંથી કયા ટોપિકમાંથી આપણને પૂછાશે. તો ચેપ્ટર નંબર 2માં જે 2.1મો ટોપિક છે કે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ. તેમજ 2.2મો ટોપિક છે તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે. તેમજ 2.3મો ટોપિક છે એસિડ અથવા બેઝ દ્રાવણ કેટલા પ્રબળ છે. તેમજ ક્ષાર વિશે વધારે જાણકારી. બરાબર. હવે ક્ષાર વિશે વધારે જાણકારીમાંથી જે એક ટોપિક છે કે ક્ષાર પરિવાર, એને એટલે આ ટોટલ 3 ટોપિકને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલે કે આમાંથી આપણને પ્રશ્નો પૂછાઈ શકે છે. પણ જે આ ક્ષાર વિશે વધારે જાણકારી ટોપિક છે એને એના જે સબ ટોપિક છે કે ક્ષારની પીએચ 2.4.2મો ટોપિક છે. સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો એ 2.4.3મો ટોપિક છે. તેમજ શું ખરેખર ક્ષારના સ્ફટિક શુદ્ધ હોય છે એ 2.4.4મો ટોપિક છે. તો આ 3 ટોપિકમાંથી આપણને આ વર્ષના અભ્યાસક્રમમાં આ ટોપિક આવતા નથી. એટલે કે આ ટોપિકને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો આપણે પૂછાશે નહીં. તો હવે ત્રીજો યુનિટ છે કે ધાતુ અને અધાતુ. બરોબર. તો આ પાઠના જે 5 ટોપિક છે એને ડિવાઈડ કરી દેવામાં આવ્યા છે. 3.1મો જે ટોપિક છે ભૌતિક ગુણધર્મો. તેમજ ધાતુઓની પ્રાપ્તિ એ 3.4મો ટોપિક છે અને ક્ષારણ એ 3.5મો ટોપિક છે. તો આ 3 ટોપિકને રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવશે.
પણ જે બે ટોપિક છે કે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો અને ધાતુઓ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે, તો આ બે ટોપિક જે 3.2 અને 3.3 ટોપિક છે એનામાંથી આપણને કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. આ બે ટોપિકને અભ્યાસક્રમમાંથી બાકાત કરેલા છે આ 1 વર્ષ માટે. તેવી જ રીતે જે ચોથું ચેપ્ટર છે જેનું નામ છે કાર્બન અને એના સંયોજનો, બરાબર, એમાંથી જે 4.1મો ટોપિક છે કે કાર્બનમાં બંધન સહસંયોજક બંધ. 4.2મો ટોપિક છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ અને 4.5મો ટોપિક છે સાબુ અને પ્રક્ષાલકો, બરાબર. તો આ 3 ટોપિક વિશે અભ્યાસક્રમમાં પૂછવામાં આવશે. પરંતુ જે આ બે ટોપિક છે કે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો અને કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો, 4.4મો ટોપિક છે કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ, બરાબર. આ 4.3 અને 4.4મો ટોપિક આપણે અભ્યાસક્રમમાં પૂછાશે નહીં. હવે આપણે 5મા પાઠ પર ચર્ચા કરીએ, જે છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. તો આ પાઠના જે મુદ્દાઓ છે જેમાંથી 5.1મો મુદ્દો છે અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો. 5.2મો મુદ્દો છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. 5.3મો મુદ્દો છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, આધુનિક આવર્ત કોષ્ટક. હવે આ 5.3નો જ સબ ટોપિક છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન, બરાબર. તો આ 4 મુદ્દા છે એનો આપણા અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ 5.3નો એક સબ ટોપિક છે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ, જે આ પાઠનો લાસ્ટ ટોપિક છે. તો એનો આ 1 વર્ષના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે આ ટોપિકને રિલેટેડ જેટલા પણ પ્રશ્નો હશે એ એક્ઝામમાં પૂછાશે નહીં. હવે આપણે 6થા પાઠ પર ચર્ચા કરીએ, જે છે જૈવિક ક્રિયાઓ, બરાબર. તો આ જૈવિક ક્રિયાઓ પાઠ છે એ 5 ટોપિકમાં ડિવાઈડ થયેલો છે, જેમાં 6.1 છે જૈવિક ક્રિયાઓ એટલે શું, 6.2 છે પોષણ, 6.3 છે શ્વસન અને 6.5 છે ઉત્સર્જન. તો આ 4 ટોપિકનો આ વર્ષના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે આમાંથી પ્રશ્નો પૂછાશે. પરંતુ એક ટોપિક છે 6.4 જે છે વહન, બરાબર. તો આ ટોપિકમાંથી આપણે કોઈ પણ પ્રશ્નો પૂછાશે નહીં. એટલે કે આ ટોપિકને આ વર્ષે બાકાત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર નંબર 7, જે છે નિયંત્રણ અને સંકલન. તો આ ચેપ્ટરને 3 ટોપિકમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ ટોપિક છે પ્રાણીઓ ચેતાતંત્ર, બીજો ટોપિક છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, બરાબર. તો આ 7.1 અને 7.3 આ બે ટોપિકનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંથી પ્રશ્નો પૂછાશે. જ્યારે આ ટોપિક છે વનસ્પતિઓમાં સંકલન, તો એમાંથી પ્રશ્નો પૂછાશે નહીં. હવે 8મા પ્રકરણની વાત કરીએ કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો એ ટોપિક એટલે કે 3 ટોપિકમાં આ પાઠને ડિવાઈડ કરવામાં આવ્યો છે, જેમાંથી પહેલો ટોપિક છે શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે. ત્રીજો ટોપિક છે લિંગી પ્રજનન. આ બંને ટોપિકનો આપણા અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ વર્ષે. જ્યારે આજે 8.2મો ટોપિક છે કે એકલા સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ. તો આ ટોપિકને બાદ કરવામાં આવ્યો છે આપણા અભ્યાસક્રમમાંથી આ વર્ષે. તો એમાંથી કોઈ પણ પ્રશ્નો પૂછાશે નહીં. ત્યારબાદ આપણે હવે વાત કરીએ 9મું પ્રકરણ, જે છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ, બરાબર. તો આ પ્રકરણને ટોટલ 6 પોઈન્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે, જેમાંથી પહેલો પોઈન્ટ છે પ્રજનન દરમિયાન ભિન્નતાનું સંચયન, બીજો પોઈન્ટ છે આનુવંશિકતા, ત્રીજો પોઈન્ટ છે ઉદ્વિકાસ, ચોથો પોઈન્ટ છે જાતિ નિર્માણ, પાંચમો પોઈન્ટ છે ઉદ્વિકાસ અને વર્ગીકરણ, જ્યારે છઠ્ઠો પોઈન્ટ છે ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. તો આ 6 પોઈન્ટમાંથી આ જે 3 પોઈન્ટ છે 9.2, 9.3 ને 9.5,
આનુવંશિકતા, ઉદ્વિકાસ અને વર્ગીકરણ, આ 3 ટોપિકનો આપણા અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો એમાંથી પ્રશ્નો પૂછાશે. જ્યારે 9.1 પ્રજનન દરમિયાન ભિન્નતાનું સંચયન, 9.4 જાતિ નિર્માણ, 9.6 ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. તો આ 3 ટોપિકને બાકાત કરવામાં આવ્યા છે આ વર્ષે. તો આમાંથી પ્રશ્નો પૂછાશે નહીં. ત્યારબાદ આપણે 10મા પાઠ વિશે ચર્ચા કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ઘણો જ લાભ મળ્યો છે, કેમ કે મોસ્ટલી બધાને તકલીફ આ પ્રકરણના દાખલામાં જ પડતી હતી. જ્યારે આ પ્રકરણના દાખલાને કેન્સલ કરી દેવામાં આવ્યા છે આ વર્ષના અભ્યાસક્રમમાંથી. જુઓ, એમાં આ જે પાઠ છે એને ટોટલ 3 ટોપિકમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. પ્રકાશનું પરાવર્તન, ગોળીય અરીસાઓ અને પ્રકાશનું વક્રીભવન, બરોબર, અને એમાંથી દાખલા પણ પૂછાય છે. તો આ વર્ષે પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન આ બંને ટોપિકનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આમાંથી પ્રશ્નો પૂછાશે. જ્યારે આ પ્રકરણના બધા જ દાખલાઓ અને ગોળીય અરીસા આ બંને ટોપિકને કેન્સલ કરવામાં આવ્યા છે આ વર્ષે. તો આ બંનેમાંથી આપણને કાંઈ પણ પૂછાશે નહીં. આ બંનેને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો આપણે પૂછાશે નહીં. હવે આપણે જોઈએ 11મું પ્રકરણ, જે છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, બરોબર. તો આ જે પ્રકરણ છે એને ટોટલ 5 પોઈન્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. તો આ પ્રકરણને ટોટલ 6 ટોપિકમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. જેમાંથી ફર્સ્ટ છે માનવ આંખ, સેકન્ડ છે દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ, થર્ડ છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન, ફોર્થ છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, તેમજ ફિફ્થ છે વાતાવરણીય વક્રીભવન અને સિક્સ્થ છે પ્રકાશનું પ્રકીર્ણન. તો આ વર્ષે 11.3, 11.4 અને 11.5 આ 3 ટોપિકનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે. જ્યારે 11.1, 11.2 અને 11.6 આ 3 ટોપિકનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં કરવામાં આવતો નથી આ વર્ષે. તો આ 3 ટોપિકને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો આપણે પૂછાશે નહીં. ત્યારબાદ હવે આપણે વાત કરીએ 12મું પ્રકરણ વિદ્યુત, બરાબર. તો વિદ્યુત જે પાઠ છે એને ટોટલ 8 ટોપિકમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. જેમાંથી આપણને 2 ટોપિક છે એ પૂછવામાં આવશે નહીં, જ્યારે બાકીના જે ટોપિક્સ છે એ આપણે પૂછવામાં આવશે. તો જોઈએ આપણે 12.1 છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ, 12.2 છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, 12.3 છે પરિપથ આકૃતિ, 12.4 છે ઓહમનો નિયમ, 12.5 છે સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે તે પરિબળો તે આધારિત દાખલા. જ્યારે 12.6 છે અવરોધોનો તંત્રનો અવરોધ, અવરોધકોના તંત્રનો અવરોધ. જ્યારે 12.7 છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને 12.8 છે વિદ્યુત પાવર. તો આમાંથી 12.2, 12.3, 12.4, 12.6 અને 12.7 આટલા ટોપિકનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં થયો છે. જ્યારે આ 2 ટોપિક છે 12.5 અને 12.8 એનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં થતો નથી. તો આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન આપણે એક્ઝામમાં પૂછાશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ 13મું પ્રકરણ, જે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો આ જે પ્રકરણ છે એને ટોટલ 7 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. ફર્સ્ટ પાર્ટ છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ, સેકન્ડ પાર્ટ છે વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, થર્ડ ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર પર લાગતું બળ, ફોર્થ ટોપિક છે વિદ્યુત મોટર, ફિફ્થ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, 6 છે વિદ્યુત જનરેટર અને 7 છે ઘરેલું વિદ્યુત પરિપથ. તો આપણે આ વર્ષે એક્ઝામમાં 3 ટોપિકમાંથી ક્વેશ્ચન્સ પૂછાશે: ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું બળ, તેમજ ઘરેલું વિદ્યુત પરિપથ. જ્યારે બાકીના જે 4 ટોપિક છે એમાંથી આપણને ક્વેશ્ચન્સ પૂછાશે નહીં આ વર્ષે. હવે આપણે જોઈએ 14મું પ્રકરણ, જે છે ઉર્જાના સ્ત્રોતો, બરાબર. હવે આ જે ઉર્જાના સ્ત્રોતો છે એમાંથી ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? 14.1મો ટોપિક, 14.3મો ટોપિક વૈકલ્પિક અથવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત,
14.14મો ટોપિક છે પર્યાવરણ વિષયક પરિણામ. 14.5મો ટોપિક છે કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે. તો આ 14મા પાઠમાંથી આપણે 14.1, 14.3, 14.4 અને 14.5 આ 4 ટોપિક આપણા એક્ઝામના જે અભ્યાસક્રમના સિલેબસમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ 14.2મો ટોપિક જે છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો, બરાબર, આનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં કરવામાં આવતો નથી આ વર્ષે, તો આને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો આપણે પૂછાશે નહીં. હવે આપણે વાત કરીએ 15મો પાઠ જે છે આપણું પર્યાવરણ, બરાબર. તો આ પાઠમાંથી આપણે એક ટોપિક છે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે, આ ટોપિકને રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે પહેલો ટોપિક છે 15.1 નિવસન તંત્ર, એના ઘટકો, એના સંઘટકો કયા છે, આ ટોપિકમાંથી આપણને એક પણ પ્રશ્ન આ વર્ષે પૂછવામાં આવશે નહીં. એને બાકાત કરવામાં આવ્યો છે આ વર્ષના અભ્યાસક્રમમાંથી. હવે આપણે વાત કરીએ 16મા પાઠની જે છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન વ્યવસ્થાપન, બરાબર. આ 16મો પાઠ, જેમાંથી આ પાઠને ટોટલ 5 ટોપિકમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો જે આ 3 ટોપિક છે, 16.1 ટોપિક છે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે, 16.2મો ટોપિક છે જંગલો અને વન્યજીવન, 16.3મો ટોપિક છે બધા જ માટે પાણી, 16.4મો ટોપિક છે કોલસો અને પેટ્રોલિયમ, જ્યારે 16.5મો ટોપિક છે નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન. તો એમાંથી જે 3 ટોપિક છે 16.1 સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે, 16.2 જંગલો અને વન્યજીવન અને 16.4 કોલસો અને પેટ્રોલિયમ. તો આ 3 ટોપિકને રિલેટેડ પ્રશ્નો આપણે પૂછાઈ શકે છે. જ્યારે આ 2 ટોપિક રહ્યા બધા જ માટે પાણી અને નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન, તો આ 2 ટોપિકમાંથી આપણને કોઈ પણ પ્રશ્નો પૂછાઈ શકશે નહીં. તો આ રીતે મેં આજે આ વિડીયોમાં તમને 10મા ધોરણનું જે 8/10/2020ના જે મોકલવામાં આવ્યું છે અભ્યાસક્રમ, એને રિલેટેડ જે પણ કંઈ હતું એ બધું જ સમજાવી દીધું છે. હવે એક અગત્યની વાત કે દરેક પ્રકરણમાં આગળ જે પ્રસ્તાવના આવે છે, બરાબર, પછી જ 16.1 છે, 16.2 છે, એ રીતે ટોપિકો ચાલુ થાય છે. તો દરેક પ્રકરણની જે પ્રસ્તાવના છે એમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. આ શેની વાત કરી અત્યારે મેં, જસ્ટ ખાલી જે આખા પાઠને જેટલા ટોપિકમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે એમાંથી કેટલા ટોપિક છે એ પૂછાઈ શકે છે અને કેટલા ટોપિક છે એ નથી પૂછાઈ શકતા, એને રિલેટેડ મેં તમને વાત કરી. તો બધા જ પ્રકરણની પ્રસ્તાવના નો સમાવેશ આ વર્ષના અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે. તો પ્રસ્તાવનામાંથી કોઈ પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે.